Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Installation, Commissioning and Maintenance. Subject code 3360902. Unit name Maintenance of Electrical Equipment. Topic name Factor to be considered while preparing maintenance schedule and frequency of maintenance. So objective factor to be considered while preparing maintenance schedule, and second is frequency of maintenance. First is factor to be considered while preparing maintenance schedule. જ્યારે ઇલેક્ટ્રિકલ સાધનની જાળવણી માટેનું સમયપત્રક બનાવીએ તે વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના હોય છે. નંબર 1, સાઇઝ ઓફ ધ મશીન. તો ધીસ ટાઈમ required is opening and closing the machine, and time required for the maintenance is more if the size of the machine is big. મશીનનું કદ મોટું હોય તેને ખોલવા બંધ કરવા તથા તેનું મેન્ટેનન્સ કરવાનો સમય વધારે લાગે છે, અને મોટું કદ એટલે વધારે રેટિંગ, તેથી મોટા રેટિંગને મશીન કે સાધનને માટે પણ સમય વધારે લાગે છે. બિગ સાઇઝ મીન હાયર રેટિંગ. While the time required in opening and closing the machine and time required for maintenance is less in the smaller machine. Just for example, less the time is required for the maintenance of 5 HP motor, while more time is required for the 100 HP motor. Thus the rating of the machine affected the maintenance scheduler. દાખલા તરીકે કોઈ એક ઉદાહરણ લઈએ કે 3 હોર્સ પાવરની ઇન્ડક્શન મોટર છે તો મેન્ટેનન્સ માટે ઓછો સમય લાગે, પરંતુ 100 હોર્સ પાવરની મોટરને ખોલવામાં અથવા તો બંધ કરવામાં મેન્ટેનન્સ સમય વધારે લાગે છે. આથી મશીન કે સાધનનું રેટિંગ અથવા સાઇઝ મેન્ટેનન્સ શિડ્યુલ પર અસર કરે છે. સેકન્ડ નંબર, ટાઈપ્સ ઓફ મશીન. તો મેન્ટેનન્સ શિડ્યુલ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ ટાઈપ્સ ઓફ ધ મશીન. શિડ્યુલ ડિપેન્ડ અપોન વેધર ધ મશીન ઇઝ ઓફ સ્ટેટિક ટાઈપ or rotating type. Just for example, transformer is the static machine. It item like bearing check, lubrication, greasing, checking of the air gap are not to be included. ઉદાહરણ તરીકે મશીનનો પ્રકાર કેવો હોવો જોઈએ એ પણ અગત્યનું છે કે મશીન અથવા સાધન કયા પ્રકારનું છે તે મેન્ટેનન્સ શિડ્યુલ ઉપર ઘણો આધાર રાખે છે. મશીન સ્થિર પ્રકારનું છે કે ફરતા પ્રકારનું છે તે મુજબ શિડ્યુલનો આધાર છે. જેમ કે ટ્રાન્સફોર્મર છે સ્ટેટિક ડિવાઇસ છે, જેથી એનામાં બેરિંગ ચેક, લુબ્રિકેશન, ગ્રીસિંગ, એર ગેપનું ચેકિંગ વગેરેનો સમાવેશ થતો હોતો નથી. એથી while these the point are included in the rotating type machine, similar the machine schedule of storage battery or overhead line will different. હવે જ્યારે રોટેટિંગ મશીનમાં આ બાબતોનો સમાવેશ કરવાનો રહેતો હોય છે, લુબ્રિકેશન, એર ગેપ, ગ્રીસિંગ દરેકનો, તેવી જ રીતે બેટરીનું મેન્ટેનન્સ કે કેબલનું કે ઓવરહેડ લાઇનનું મેન્ટેનન્સ પણ અલગ અલગ રીતે શેડ્યુલ તૈયાર કરવામાં આવે છે. થર્ડ નંબર, સાઇટ એટ વિચ ધ ઇક્વિપમેન્ટ ઇઝ ઇન્સ્ટોલેડ. તો ધ સાઇટ ધ મીન સરાઉન્ડિંગ ઓલ્સો ઇફેક્ટ ધ મેન્ટેનન્સ શેડ્યુલ. ફોર એક્ઝામ્પલ, ઇફ વન મશીન ઇઝ ઇન્સ્ટોલ ઇન ધ ક્લોઝ સરાઉન્ડિંગ એન્ડ અધર મશીન ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન ઓપન એટમોસ્ફિયર, ધેર વિલ બી સમ ચેન્જ ઇન ધ મેન્ટેનન્સ શેડ્યુલ. સાધનની પ્રસ્થાપિત કરેલી જગ્યા ઉપર પણ ઘણી વખતે આ મુદ્દો ધ્યાનમાં લેવાય છે. મશીન અથવા ઇક્વિપમેન્ટ કઈ જગ્યા પર ડેવલપ કરેલું છે. ઘણી વખતે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એ બંધિયાર વાતાવરણમાં પણ ડેવલપ કરી શકાય છે, અને બીજું મશીન જે ખુલ્લા વાતાવરણમાં પણ પ્રસ્થાપિત કરી શકાય છે. તો સ્વાભાવિક વાત છે કે બંનેના શેડ્યુલમાં કંઈક તો ફરક હશે. ફોર્થ નંબર, પ્રોટેક્ટિવ ગિયર ઓફ ધ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. Different arrangement are made the different type of equipment for their protection. Reason arrangement of the protection is made in costly equipment, so the maintenance schedule should include the maintenance of this protective device. હવે સાધનના રક્ષણ માટેની વ્યવસ્થા, વિવિધ પ્રકારના ઇક્વિપમેન્ટ તેના રક્ષણ માટેની વ્યવસ્થા ઓછા વધતા પ્રમાણમાં કરવામાં આવે છે. એટલે કે જેટલી પણ સાધનની અતિ મહત્ત્વનું હોય એટલી વધારે કિંમતનું હોય તો સાધનની રક્ષણ માટે આપણે વ્યવસ્થા વધારે રાખીએ છીએ. એટલે કે મશીન કે સાધનમાં મેન્ટેનન્સ સાથે રક્ષણની પ્રણાલીનો મેન્ટેનન્સ પણ સમાવવો જરૂરી છે. આથી સાધનને રક્ષણની વ્યવસ્થા પર શેડ્યુલ પણ જળવાઈ રહે છે. ફિફ્થ નંબર, એસેસરી ઓફ ધ ઇક્વિપમેન્ટ. સમ મશીન ડઝ નોટ ધ ઇન્ક્લુડ એની એસેસરી, while some machine include more number of accessory.
So maintenance of the accessory should also be included in the maintenance schedule. હવે સાધનની વધારાની સામગ્રી તો કોઈપણ એક વધારાની સામગ્રી હોતી નથી કોઈપણ મશીનમાં, પરંતુ જેટલી જરૂરિયાત હોય વધારાની સામગ્રીની એટલી જ એસેસરી વધે એટલા જ પ્રમાણમાં તેનું મેન્ટેનન્સ વધશે. ઉપરાંત એસેસરીનો પ્રકાર પણ મેન્ટેનન્સના શેડ્યુલ પર અસર કરે છે, કારણ કે વિવિધ પ્રકારની એસેસરીનું મેન્ટેનન્સ અલગ રીતે શેડ્યુલ તૈયાર કરવો પડતો હોય છે. મોડ ઓફ ઓપરેશન ઓફ ધ પ્લાન્ટ. તો ધ મેન્ટેનન્સ શેડ્યુલ ડિપેન્ડ અપોન ધ મોડ ઓફ ઓપરેશન ઓફ ધ પ્લાન્ટ. ફોર એક્ઝામ્પલ, મેન્ટેનન્સ શેડ્યુલ ઓફ ધ કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ પ્લાન્ટ વિલ બી ડિફરન્ટ ધેટ ધ જનરલ પ્લાન્ટ. હવે પ્લાન્ટને ચલાવવાની રીત, એ પ્લાન્ટ કઈ રીતે કાર્ય કરે છે તેના પર પણ મેન્ટેનન્સ શેડ્યુલ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, સતત પ્રક્રિયા પ્લાન્ટવાળું મેન્ટેનન્સ શેડ્યુલ સામાન્ય પ્રકારના પ્લાન્ટ કરતાં અલગ પડશે. ઓકે. 7 નંબર, લાઇકલીહુડ ઓફ ફેઇલર. મેન્ટેનન્સ શેડ્યુલ ડિપેન્ડ અપોન ધ પોસિબિલિટી ઓફ ફેઇલર ઓફ ધ મશીન ઓલ્સો. ઇફ ધ પોસિબિલિટી ઓફ ફેઇલર ઇઝ મોર, ધ ફ્રીક્વન્સી મેન્ટેનન્સ વિલ બી મોર. હવે ફેઇલરની શક્યતા એટલે કે બંધ પડવાની શક્યતા કેટલી છે તેના પર પણ મેન્ટેનન્સ શેડ્યુલ આધારિત છે. જો ફેઇલરની શક્યતા વધારે હોય તો તેવા મશીન કે સાધનનો મેન્ટેનન્સનો ગાળો ઓછો હોય છે. ઓકે. 8 નંબર, કોસ્ટ ઓફ મેન્ટેનન્સ. ઇફ ધ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ મોર, ધેન ધ મેન્ટેનન્સ શેડ્યુલ હેઝ ટુ બી અરેન્જ accordingly, so the cost maintenance also affected the machine schedule. હવે ઘણી વખતે જો મેન્ટેનન્સનો ખર્ચ અતિશય થતો હોય તો તે પ્રમાણે મેન્ટેનન્સમાં જરૂરી ગોઠવણી કરવી જરૂરી છે, જેથી ખર્ચ પણ ઓછો કરી શકાય છે. 9 નંબર, કોસ્ટ સિક્વન્સ ઓફ આઉટેજ. મેન્ટેનન્સ શેડ્યુલ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ કોસ્ટ સિક્વન્સ that will result when the machine is stopped for maintenance. For example, production loss may result when some machine is stopped, while there may not be any production loss when the machine is stopped for the some period. મશીન બંધ પડવાની અસરો. તો મશીન બંધ પડવાથી મેન્ટેનન્સ કરવા માટે મશીનને બંધ રાખવું પડતું હોય છે. તે તો એની શું અસરો થતી હશે, તો તેના લીધે કદાચ શેડ્યુલ પર આધાર રાખે છે. દાખલા તરીકે કોઈ મશીન બંધ રાખવાથી પ્રોડક્શન લોસ ઓછો થતો હોય અથવા ન પણ થતો હોય, તો કોઈ મશીન બંધ રાખવાથી પ્રોડક્શન લોસ વધારે પણ થતો હોય છે. તો એના ઉપર ડિપેન્ડ રહેશે કોસ્ટ સિક્વન્સ ઓફ આઉટેજ. 10 નંબર, કોસ્ટ ઓફ સ્ટેન્ડ બાય મશીન. સ્ટેન્ડ બાય મશીન હેઝ ટુ બી પ્રોવાઇડ in continuously process industry when one machine is taken out for service for maintenance. So the cost of the standby machine has also to be considered. This will affected the maintenance schedule. તો ઘણી વખતે સ્ટેન્ડ બાય મશીનની કિંમત, તો સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગોમાં જો મશીન લાંબો સમય બંધ રાખવું પડતું હોય તો તેના બદલે સ્ટેન્ડ બાય મશીન મૂકવું પડે છે. તો સ્ટેન્ડ બાય મશીનની કિંમત પર ધ્યાન લેવી પડે અને આથી મેન્ટેનન્સ શેડ્યુલ પર અસર થાય છે. તો આ રીતે તમારે ફેક્ટર ટુ બી કન્સિડર વાઇલ પ્રિપેરિંગ મેન્ટેનન્સ શેડ્યુલ ધ્યાનમાં લેવાનું રહેશે. નાઉ સેકન્ડ ઇઝ ફ્રીક્વન્સી ઓફ મેન્ટેનન્સ. હવે મેન્ટેનન્સનો દર કેટલા સમયગાળે કરવું તે અગત્યની બાબત હોય છે. ઉદાહરણ તરીકે નીચેની બાબતો ઉપર આપણે ફોકસ કરીશું. ધ ફ્રીક્વન્સી ઓફ મેન્ટેનન્સ ડિપેન્ડ અપોન ધ ફોલોઈંગ ફેક્ટર. તો ફર્સ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ મશીન. મશીનની અગત્યતા. તો ફ્રીક્વન્સી મેન્ટેનન્સ હેઝ ટુ બી કેરી આઉટ ઇફ ધ મશીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇફ ધ મશીન ઇઝ નોટ ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ, જનરલ મેન્ટેનન્સ ઇઝ સફિશિયન્ટ. હવે મશીનની અગત્યતા, જો મશીન વધારે અગત્યનું હોય તો મશીનનું અવારનવાર મેન્ટેનન્સ કરવું જરૂરી છે. ઓછી અગત્યતા ધરાવતો મશીનનું મેન્ટેનન્સ પૂરતું હોય તો ચાલી જશે. હવે ડ્યુટી સાયકલ. તો મશીન કેટલા માટે ચાલુ રહે છે કે બંધ રહે છે તે પણ એના દર ઉપર આધાર રહે છે. ડ્યુટી સાયકલનો મિનિંગ થશે ફ્રીક્વન્સી ઓફ મેન્ટેનન્સ ડિપેન્ડ ઓન ધ ટાઈમ પીરિયડ ફોર વિચ ધ મશીન રિમેઇન ઓન એન્ડ ઓફ. 3rd નંબર, ઓવરલોડ એન્ડ સર્વિસ કન્ડિશન. તો ધ ફ્રીક્વન્સી ઓફ મેન્ટેનન્સ ડિપેન્ડ અપોન ધ વેધર ધ મશીન ઇઝ લોડેડ અપ ટુ ધ ઇટ રિલેટેડ કેપેસિટી ઓર ઓવરલોડેડ. એટલે કે મશીન પોતાની ક્ષમતા પ્રમાણે કામમાં લેવાય છે કે ઓવરલોડ થાય છે, તેના પ્રમાણમાં ઓવરલોડ થાય છે, તે પણ કેટલા સમય માટે, બધું જ મેન્ટેનન્સની ફ્રીક્વન્સી પર ડિપેન્ડ રહેશે. અને 4th નંબર, એજ ઓફ ધ મશીન ઓર ઇક્વિપમેન્ટ. The frequency of maintenance is generally less if the machine is new,
બટ ઇફ ધ મશીન બીકમ ઓલ્ડ ધ ફ્રીક્વન્સી ઓફ મેન્ટેનન્સ શુડ બી ધ કેપ્ટ મોર. હવે મશીન અથવા સાધનનું આયુષ્ય એ પણ એના ઉપર ઘણી વખત આવૃત્તિ પર આધાર રાખે છે. જેમ કે મશીન અથવા સાધન નવું હોય તો સામાન્ય રીતે મેન્ટેનન્સની ફ્રીક્વન્સી ઓછી હોય છે, પરંતુ મશીન જૂનું થઈ ગયું હોય તો સ્વાભાવિક છે કે મેન્ટેનન્સનો દર વધારે રાખવો જરૂરી છે. તો આ રીતે તમે ફ્રીક્વન્સી ઓફ મેન્ટેનન્સ સમજાવી શકો છો. થેન્ક યુ.